Hello everyone, how are you? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેની વિશે આપણે ઘણા લેક્ચરથી સ્ટડી કરીએ છીએ, તો આજે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સાદા વાક્યો જોયા. સાદા વાક્યોમાં તમને બધાને ખબર જ છે કે આપણે ઔપચારિકતા સેટ ટોન બદલે શું મૂકતા, તો કે સેટ ટોન બદલે ટોલ્ડ મૂકતા. સંયોજક તરીકે શું મૂકતા, તો કે ધેટ મૂકતા. હવે આપણે આજે ચર્ચા કરવાની છે. કોની ચર્ચા કરવાની છે, તો કે ભાઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર, આજે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે વાત કરવાની છે. ઓકે, ચલો સેટઅપ પેલા હેરકું કરી દો વ્યવસ્થિત. વિખાઈ ગયું, મન મસ્ત હતું. બરાબર, ઓકે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યનું આપણે કઈ રીતના ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવું, આજે એના વિશે આપણે માહિતી મેળવવાની છે, એના વિશે જાણવાનું છે. સાદા વાક્યમાં શીખા, શું શું શીખા, કાળમાં ફેરફાર, કાળમાં ક્યાં ફેરફાર નથી થતો, સમયદર્શક શબ્દોમાં ફેરફાર અને સર્વનામમાં બેઝિક વસ્તુ શીખા. આજે આપણે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યો છે બે પ્રકારના હોય છે. પ્રશ્નાર્થ વાક્યોમાં પણ બે પ્રકારના હોય. પહેલું તો કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. કોનાથી શરૂ થતા? સહાયકારક ક્રિયાપદથી જે પ્રશ્નાર્થ વાક્યો શરૂ થાય છે એની વાત કરું છું. ક્યાં સહાયકારક ક્રિયાપદો, ક્યાં ક્યાં એવા સહાયકારક ક્રિયાપદોથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય છે? તો કે ભાઈ એમ, ઇઝ, આર. બધા કેપિટલ કરશું તો મજા નહીં આવે લખવાની મને. એમ, ઇઝ, આર, વોઝ, વેર, have, has, had, do, does, did, shall, will, can, would, may, might, must. Shall, will, can, could, may, might, must, should, would થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. કોને આજે ચર્ચા કરવાની? જો પહેલો પ્રકાર જો સહાયકારક ક્રિયા પછી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, એની આપણે ચર્ચા કરીએ. તો કે ભાઈ આ બધા જેને આપણે શું કહેતા, તમને ખબર જ છે, ઓક્ઝિલરીઝ. વર્બમાં આપણે ભણ્યા હતા ઓક્ઝિલરીઝ ના બે પ્રકાર પાડ્યા હતા, એક પ્રાઇમરી અને એક મોડલ્સ. યાદ હોય તો વર્બમાં પ્રાઇમરી અને મોડલ્સ, એ બસ ઓક્ઝિલરીઝ એટલે કે હેલ્પિંગ વર્બ્સ, એટલે કે સહાયકારક ક્રિયા પછી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. આપણી પાસે એટલા છે, એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ અને બીજા આપણા મોડલ્સ. આનાથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. પહેલું ચેન્જીસ શું આવશે? પહેલું ચેન્જીસ એ આવશે કે સેટ ટુ ને બદલે બધાને ખબર જ હશે શું મુકાય છે? આસ્ક્ડ મુકાય છે. પહેલું ચેન્જીસ જોજો. સેટ ટુ ને બદલે અત્યારે લગન ટોલ્ડ મૂકતા, હવે આપણે સેટ ટુ ને બદલે પહેલું ચેન્જીસ શું આવે છે? તો કે ભાઈ આસ્ક્ડ મુકાય. કેમ કે પ્રશ્નાર્થ છે, આપણે પૂછીએ છીએ એટલે સ્વાભાવિક છે. બીજું ચેન્જીસ શું?
તો કે વાક્યને જોડવા માટે શું વપરાય? તો કે ભાઈ સંયોજક તરીકે ઇફ કે વેધર મુકાય છે. બીજું ચેન્જીસ શું આવ્યું જો? તો કે જે સંયોજક છે, સંયોજક તરીકે શું મુકાય છે? ઇફ અથવા વેધર ના. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ઇફ નો. મોસ્ટલી કોનો યુઝ કરીએ છીએ? ઇફ નો યુઝ કરીએ છીએ. ઓમાં સેટ ટૂન બદલે સાદા વાક્યોમાં અસેટિવ સેન્ટેન્સમાં શું મૂકતા? સાદા વાક્યોને અસેટિવ સેન્ટેન્સ કહેવાય. વાક્યના પ્રકાર આપણે લેશું, એમાં તમને અસેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, ઇમ્પેરેટિવ બધા વિશે આપણે જાણશું. અત્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરતું જરૂરી છે એ જો. ઉમાં આપણે સેટ ટૂન બદલે ટોલ્ડ મૂકતા સંયોજક તરીકે, ધેટ મૂકતા, આમાં સેટ ટૂન બદલે આસ મૂકીએ સંયોજક તરીકે, ઇફ અથવા શું મૂકીએ છીએ? વેધર મુકાય છે. પછી તો કે પ્રશ્નાર્થ વાક્યની, પ્રશ્નાર્થ વાક્યની સાદું વાક્ય બનાવીને, પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય બનાવીને સાદા વાક્યના નિયમો મુજબ ફેરફાર કરાય છે અથવા ફેરફાર થાય છે. જોજો આ ખાસ સમજવાનું છે. શું કીધું? પ્રશ્નાર્થ વાક્ય ને સાદું વાક્ય જ બનાવે. ધારો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં એક વાક્ય આપેલું છે, ઇઝ ધીસ ટ્રુ આન્સર? આવું છે તમારું ડાયરેક્ટ સ્પીચ. કોણ રિપોર્ટર છે, આરવી શું છે, રિપોર્ટિંગ વર્ક, બેની સાથે આપણે હમણાં પછી આપણે જોઈએ. બરાબર, એ આપણને બધાને ખબર જ છે. ક્યાં રિપોર્ટર આવે ને અહીંયા અસાઇડ ટુ આવે ને અહીંયા લિસનર આવે. પણ મેન વસ્તુ આ પ્રશ્નાર્થ વાક્ય છે. આને તમારે સાદું વાક્ય કરવાનું છે. સાદું વાક્ય કરી આને સાદું કરવું હોય તો ખબર જ છે કે ભાઈ સાદું કરવું એકદમ સહેલું છે. સાદું કરવું હોય તો આ બેનું સ્થાન છે એને શું કરવાનું? એક્સચેન્જ કરવાનું હોય. તો સાદું કરો તો કેમ થઈ જાય? ધીસ ઇઝ ધીસ અ ટ્રુ આન્સર? આપણે એમ લખીએ, ઇઝ ધીસ અ ટ્રુ આન્સર? આ સાદું થઈ ગયું. સમજાણી વાત? પ્રશ્નાર્થ વાક્યને સાદું બનાવીને પ્રશ્નાર્થ છે એનું સાદું કર્યું. અને સાદા વાક્યોના નિયમો મુજબ આપણે ઇનડાયરેક્ટ, હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું, ઇનડાયરેક્ટ સ્પીચ, તો ધીસ નું આપણે શું કરી દે? તો ધેટ. ઇઝ નું શું કરી દે? તો કે વોઝ. અનું ટ્રુ નું ટ્રુ, આન્સર નું આન્સર. સમજાણી વાત? બરાબર કે ભાઈ સાદા પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય બનાવવાનું છે. તો આપણે સાદું બનાવ્યું, આ સાદું બનાવ્યું, ધીસ ઇઝ અ ટ્રુ આન્સર. રફલી કરવાનું હોય, લખવાનું નથી તમારે. તમારી આન્સર શીટમાં તો જવાબ જ લખવાનો. જવાબ શું થઈ જાય? ધેટ વોઝ અ ટ્રુ આન્સર. સાદું વાક્યનું ઇનડાયરેક્ટ કર્યું. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો છે કે પ્રશ્નાર્થ વાક્યને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકો છો ત્યારે સાદું વાક્ય બની જાય છે. હવે સાદું વાક્ય બની જાય તો તમને ખબર છે શું થાય? તો કે ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે. સાદું બને તો પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે ને, અને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મુકાય છે. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, તમે સાદું કરો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. અને શું મૂકવાનું છે તમારે? પૂર્ણ વિરામ મુકાય છે. સમજાણી વાત? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના. પહેલો પ્રકાર, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. કેટલામો પ્રકાર? પહેલો પ્રકાર. બરાબર, એટલે કે કોનાથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો? ઘણા બાળકોના મનમાં એવું હોય કે સર સહાયકારક ક્રિયાપદ, પણ ભાઈ આપણે પેલા ભણ્યા છીએ વર્બ, એટલે જ મેં તમને ભણાવ્યું હતું. કેમ કે મને ખબર છે કે ભાઈ વર્બ તમે ભણો, ટેન્સની થોડીક બેઝિક માહિતી મેળવો તો તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે પરફેક્ટલી આગળ વધી શકશે. તો કે ભાઈ આ બધાથી શરૂ થતા, એટલે કે આપણા ઓક્સિલરીઝથી શરૂ થતા. શું કરવા?
સાઈડ ટુ ને બદલે પેલો ચેન્જીસ આસ, બીજો સંયોજક તરીકે શું આવે ઈફ અથવા વેધર, બીજો ચેન્જીસ, ત્રીજું કે પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય બનાવીને પ્રશ્નાર્થને સાદું બનાવ્યું, સાદા વાક્યોમાં જે ફેરફાર થયા એ આપણે કરી નાખ્યા, બરાબર, સાદું બનાવવાનું, આ સાદું બનાવી દીધું અને પછી તમારે ફેરફાર થાય, સાદા વાક્ય નિયમો મુજબ ફેરફાર થાય, સાદા વાક્ય નિયમો શીખા તો કે આ જ સાદું છે, આનું ઇનડાયરેક્ટ કરવું તો આપણે શીખી ગયા છે, ધીસ નું ધેટ કરીએ, ઇઝ નું વોઝ કરીએ અને અટ્રુ આન્સર નું અટ્રુ આન્સર. બીજું શું લખ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, સ્વાભાવિક છે, પ્રશ્નાર્થને સાદું કરો તો પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. એટલે ટૂંકમાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ હોય, ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ ન હોય. ઇનડાયરેક્ટમાં કેવું બની જાય? ઇનડાયરેક્ટમાં સાદું વાક્ય બની જાય, ગમે એ પ્રશ્નાર્થ હોય. કોઈ દી ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય આવતું નથી. એનો મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ ચિહ્ન જેવી નિશાની આવતી નથી. નોટ એલાઉડ, બરાબર, ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. આ બાબતને ધ્યાનમાં રાખજો. ભૂલથી મુકાઈ જાય તમારાથી તો સમજી લેજો કે ત્યાં તમારો માર્ક કપાઈ ગયો. ચાલો આના થોડાક એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે બીજું જોઈએ. ઓકે, ગોટ ઇટ? ગોટ ઇટ? સમજાણી વાત હું શું કહેવા માંગુ છું? ચાલો થોડાક એક્ઝામ્પલ. An old lady said to Manish, can you help me? An old lady said to Manish. મનીષને શું કીધું? Can you help me? તમે મારી મદદ કરી શકશો? બીજું વાક્ય, he said to me, will you give me your mobile for just 2 minutes? I hope ત્યાં સુધી તમને દેખાતું હશે completely. Will you give me? દેખાય જ છે, નો પ્રોબ્લેમ. ફોર અને જસ્ટ બે વાપર્યું છે. Will you give me your mobile just for 2 minutes? આગળનું, મિસ્ટર શાહ said to Mrs. Shah, are you okay? Are you okay? તો બરાબર છે, વાંધો નથી ને. મિસ્ટર શાહ કોને કે? એની શ્રીમતી. હસ
said to hit. Did you learn? Did you learn? શું શીખ્યું? To drive. Car. The car. Did you learn to drive the car? The car વાપર્યું છે એટલે બધી કાર આવી જાય, ખાલી એકની વાત નથી કરતો. Did you learn to drive the car? બરાબર. આવી રીતના તમારી સામે મેં 4 વાક્યો મૂક્યા છે. તમે જો બધા વાક્યોને કોનાથી શરૂ થાય? તો કે હેલ્પિંગ વર્બથી શરૂ થાય. આ હેલ્પિંગ વર્બથી શરૂ થતા જે આપણા વાક્યો છે આને હવે આપણે કેમાં ફેરવવાના છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો આની પહેલા મેં જે તમને નિયમો આપેલા છે, જે બાબતો મેં તમને જણાવી છે એને મગજમાં રાખવી, અને એ કાંઈ અઘરું નથી. ઇનડાયરેક્ટ કરીએ. એન ઓલ્ડ લેડી. સૈટોન બદલે પ્રશ્નાર્થ છે, શું મૂકીએ? આસ્ક. પ્રશ્નાર્થ વાક્ય. એન ઓલ્ડ લેડી. સૈટોન બદલે શું મૂક્યું? આસ્ક. કોને? મનીષને. સંયોજક તરીકે બે વાક્ય જોડવા માટે ઇફ. આ બધું નીકળી જાય. સંયોજક તરીકે ઇફ. આ ફોર્માલિટી પ્રશ્નાર્થ વાક્યની. આસ્ક અને ઇફ. સાદું કરો. સાદું કરો તો બેનું શું થઈ જશે? ચેન્જ થઈ જશે. કેન યુ હેલ્પ મી? એનું સાદું શું થાય? યુ કેન હેલ્પ મી. આવું વાક્ય થયું. શું થયું? યુ કેન હેલ્પ મી. યુ કેન હેલ્પ મી. આનું ઇનડાયરેક્ટ યુ. કેટલામો પુરુષ? બીજો પુરુષ. કેના મુજબ ફેરફાર? તો કે સાંભળનાર મુજબ. કેના મુજબ? સાંભળનાર મુજબ. બીજો પુરુષ હોય તો સાંભળનાર, પહેલો પુરુષ હોય તો બોલનાર. કઈ વિભક્તિ? તો કે વાક્યની શરૂઆતમાં આવ્યું આ વાક્ય છે યુ કેન હેલ્પ મી. કર્તા વિભક્તિ તો મનુષ્યની કર્તા વિભક્તિ. તો મનુષ્યની કર્તા વિભક્તિ આપણે બધાને ખબર છે શું થાય? હી. કેન નું ઇનડાયરેક્ટ કરીએ એટલે સ્વાભાવિક છે, આપણે ખબર જ છે શું થાય? કોડ. તેની સાથે આવેલું ક્રિયાપદ કેવું રહે? તો કે એમણમ. મી. કેટલામો પુરુષ? પહેલો પુરુષ. ફેરફાર બોલનાર મુજબ. કેટલામી વિભક્તિ? બીજી વિભક્તિ. આઈ મી. તો ઓલરેડી ની બીજી વિભક્તિ. ઓલરેડી માટે સ્ત્રી માટે સી. તો બીજી વિભક્તિ એની વાપરીએ તો સી ને હર. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને શું આવી જાય? ફૂલ સ્ટોપ. કેમ કર્યું? જોજો, ફરીથી સમજાવું. ઓલરેડી નું ઓલરેડી, સેટ ટુ નું આસ્ક, મનીષ નું મનીષ. સંયોજક તરીકે ઇફ. સાદું કર્યું તો બે નું સ્થાન બદલી જાય. યુ કેન હેલ્પ મી. યુ બીજો પુરુષ મનીષ મુજબ. કર્તા વિભક્તિ એટલે હી આવી ગયું. કેન નું કુડ. હેલ્પ નું એમણમ રહે. મી પહેલો પુરુષ બોલનાર મુજબ. કેટલામું? મી એટલે કે કેટલામી વિભક્તિ? તો કે મી એટલે કે બીજી વિભક્તિ. કર્મ તો ઓલરેડી ની બીજી વિભક્તિ, તો એના માટે સી. એ લાઈન યાદ રાખો. સી હર, હર, હર્ષ અને હર્ષલ. તો કે હર. તો ત્યાં શું મૂકી દીધું? હર. સમજાવવાની વાત. બીજું વાક્ય. એનું હી. સૈટોન બદલે આસ. સૈટોન બદલે શું મૂકીએ? આસ. મેનુ મી. સંયોજક ઇફ. સાદું. સાદું કરો તો બે નું સ્થાન બદલાવી નાખો. જસ્ટ સિમ્પલ. બે નું સ્થાન બદલાવી નાખો. બરાબર. તો will you give me your mobile for just 2 minutes? તો શું થઈ જશે? અહીંયા will આવી જશે. સ્વાભાવિક છે. આ તમને સમજાવવા માટે લખું છું. તમારે એવું નથી. તમારે આ વાક્યો બધું લખવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. You will give me your mobile for just 2 minutes. એનો ઇનડાયરેક્ટ. યુ એટલે બીજો પુરુષ મુજબ ફેરફાર. કઈ વિભક્તિ? તો કે કર્તા વિભક્તિ. બરાબર. શરૂઆતમાં એટલે કર્તા વિભક્તિ, તો મીની કર્તા વિભક્તિ. તો કે આઈ. વિલ નું વુડ. સેલ વિલ બેનું વુડ. ગીવ આ કાઢ નાખવું હવે. ગીવ નું ગીવ મી. કેટલામો પુરુષ?
તો કે પેલો પુરુષ. ફેરફાર કેના મુજબ? પેલો પુરુષ તો બોલનાર મુજબ. મી કેટલામી વિભક્તિ? તો કે બીજી વિભક્તિ. કેટલામી? બીજી. તો હીની બીજી વિભક્તિ મૂકી દો તો શું થયું? એની બીજી વિભક્તિ મૂકો તો હી, હિમ નહીં, તો હિમ થઈ ગયું બીજી વિભક્તિ. યોર મોબાઈલ, ફરીથી યોર આવ્યું. કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. કેના મુજબ? તો કે સાંભળનાર મુજબ. કેટલામી વિભક્તિ? તો કે ત્રીજી. સેકન્ડ પોઝેસિવ એડજેક્ટિવ સંબંધક વિભક્તિનું વિશેષણ છે યોર. ત્રીજી, તો મીની ત્રીજી. તો મીની ત્રીજી સિમ્પલ છે, આઈ, મી અને માય. તો આ આવી જશે માય. મોબાઈલ નું મોબાઈલ, ફોર નું ફોર, જસ્ટ નું જસ્ટ, અને 2 મિનિટ્સ નું 2 મિનિટ્સ. એમાં કઈ ફેરફાર ન થાય. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને એની જગ્યાએ શું આવી જાય? ફૂલ સ્ટોપ. સમજાણી વાત? કેમ વાક્ય બનવું? જો સાદું બને, બધા પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. મિસ્ટર શાહ said to મિસિસ શાહ. ફોર્માલિટી. મિસ્ટર શાહ said to બદલે તો કે બધાને ખબર છે આ મિસિસ શાહ નું, મિસિસ શાહ સંયોજક ઇફ સાદું બનાવો તો યુ આર ઓકે. યુ એટલે કે બીજો પુરુષ. ફેરફાર સાંભળનાર મુજબ. કઈ વિભક્તિ? કરતા. તો મિસિસ શાહ ની કરતા વિભક્તિ સી. શું થઈ જશે? સી. કેમિઝાર નું વોઝ વેર, તો સી છે તો આર નું શું કરવું પડશે? વોઝ. સી વોઝ ઓકે. ઓલ રાઈટ, ઓકે. મિસ્ટર શાહ asked મિસિસ શાહ if she was okay. એના પછીનું વાક્ય હર્ષનું હર્ષ, સૈટોન બદલે ask. હિતનું હિત, સંયોજક if. સાદું કરતા. સાદું કરો તો આ ડીડ આવી ગયું. સાદો ભૂતકાળ થઈ ગયો. તો સાદો ભૂતકાળ આપણે ખબર છે લર્ન નું વીટું શું થાય? લર્ન્ટ. લર્ન્ડ પણ પેલા હાકતા નથી, ક્યાંક હકવે છે. કોઈ આપણે એડજેક્ટિવ તરીકે લર્ન્ડ વપરાય છે. લર્ન્ડ મેન્ડ, વિદ્વાન માણસ. બરાબર. પણ કહેવાય ને કે ભાઈ ઓલ્ડ ઇંગ્લિશમાં લર્ન નું લર્ન્ડ કરતા. હવે તો ક્યારેક એડજેક્ટિવ તરીકે આપણે જરૂરિયાત હોય તો લર્ન લખીએ છીએ, બાકી લર્ન હોય છો એને શું કરી નાખીએ છીએ? લર્ન ટ કરી નાખીએ છીએ. વીટુ સાદો ભૂતકાળ છે એટલે આપણને ખબર છે. સાદું કરો એટલે આવ્યું બીજો પુરુષ. ફેરફાર સાંભળનાર મુજબ. કરતા વિભક્તિ તો હિતની કરતા વિભક્તિ તમે મૂકો તો હિતની કરતા વિભક્તિ ખબર છે કે હિતની કરતા વિભક્તિ શું થાય? તો કે ઈ. તો આ શું આવી જશે? તો કે ઈ. સાદો ભૂતકાળ છે. જો સાદા ભૂતકાળનો ઇનડાયરેક્ટ કરો તો આપણા કાળમાં ફેરફારના નિયમો યાદ કરવા પડે. શું થાય? તો કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ કરવું હોય તો તમારે શું કરવું પડે? તો પેલા તો હેડ મૂકવું પડે અને વર્બનું V3 મૂકવું પડે. તો V3 પણ એનું શું થાય? લર્ન ટ થાય. ટુ ડ્રાઈવ નું ટુ ડ્રાઈવ, અધિકાર નું અધિકાર. સમજાણી વાત? તમારી સામે મેં 4 એક્ઝામ્પલ આપ્યા છે. કોના છે? તો કે ભાઈ ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સ છે એનો પહેલો પ્રકાર છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા જે પ્રશ્નાર્થ વાક્ય છે એના છે. કઈ છે નહીં. કાળમાં ફેરફાર તમને આવડતા હોય તો ઇઝીલી આવડી જાય. ખાલી યાદ શું રાખવાનું છે? પ્રશ્નાર્થને સાદું કરવાનું. ક્યારેક આવા વાક્ય હોય તો ધ્યાન રાખવું ડીડ વાળા. તો સાદો ભૂતકાળ છે ભાઈ, તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ થાય. કદાચ સાદો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળને ઇનડાયરેક્ટ કરો, સાદો ભૂતકાળ થઈ જાય. સ્વાભાવિક છે. આપણે એમ કે હાલો કે ભાઈ સાદો વર્તમાન કાળ સમજીએ તો શું હોય? ડુ યુ લર્ન ટુ ડ્રાઈવ ધ કાર? તો શું કહેવાય કે ભાઈ કાર ચલાવતા શીખે છે? ડુ યુ લર્ન. ઇનડાયરેક્ટ કરો તો હી તો આવશે. આ હેડ લર્ન ને બદલે સાદો ભૂતકાળ થઈ જશે એટલે હેડ નીકળી જશે, V2 આવી જશે. સ્વાભાવિક છે. બરાબર. આવી રીતના આપણા પેલા શું થયા? તો કે ભાઈ પેલા આપણે જે નિયમો છે એના વિશે આપણે વાત કરી કે ભાઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એમાં આવેલા જે પેલો પ્રકાર છે એના આ ફેરફારો તમારી સમક્ષ મૂક્યા છે. એના ઉદાહરણો પણ તમારી સમક્ષ મૂકેલા છે. હવે આપણે જોઈએ બીજો પ્રકાર.
કેટલામો પ્રકાર? તો કે ભાઈ બીજો પ્રકાર. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઈ પણ બે પ્રકારના હોય ને. સાદું વાક્ય હોય તો ઈ પણ બે પ્રકારના હોય. સાદું હકાર, સાદું નકાર. અસર્ટિવ સેન્ટેન્સ ઇંગ્લિશમાં કહેવાય એને. હકાર વાક્ય એટલે અફર્મેટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સ ના બે પ્રકાર. અસર્ટિવ ના બે, એક તો અફર્મેટિવ ને એક નેગેટિવ. ઇન્ટ્રોગેટિવ જોઈએ તો એક જ છે પ્રશ્નાર્થ વાક્ય, પણ એને અંદર બે પ્રકાર આપણે પાડીએ છીએ. એક હેલ્પિંગ વર્બથી શરૂ થતા અને બીજા આપણને સ્વાભાવિક છે કે ખબર જ હોય. મેન આપણા પ્રશ્નાર્થ વાક્ય. તો કે ભાઈ WH કે આવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. બે પ્રકારના આવે. પહેલી વાત, જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો તમને પૂછવામાં આવે, આપણને ખબર છે કે 10 માર્કમાં પૂછવામાં આવે છે. અને આવો તો બ્લેક બુક ના પણ 5 માર્ક ના આવી ગયા. તો ટોટલ તમને શું કહેવાય કે 15 માર્ક જેવા પ્રશ્નાર્થ તમને પૂછવામાં આવે, જેને આપણે એક્સ્ટ્રેક્ટ કહીએ. જે પણ આપણે શીખવાનું છે WH ના શીખવાના છે, કઈ રીતના WH આપણે કરીએ છીએ, કઈ રીતના આપણે જવાબ આપીએ છીએ. કોઈ પણ શું કહેવાય કે પ્રશ્નાર્થ હોય એનો જવાબ કઈ રીતના આપણે આપવો, એની જે ઢબ કહેવાય, રીત કહેવાય, એ આપણને આવડવી જોઈએ. બાકી જો તમે ટેન્સમાં ભૂલ કરો, તમે સર્વનામમાં ભૂલ કરો, તમારા માર્ક ત્યાં કપાય. સાદા ભૂતકાળમાં તમને પ્રશ્નાર્થ પૂછ્યો તો જવાબ સાદા ભૂતકાળમાં જ આપવાનો છે. વેન વાઇલ કંજક્શનનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછ્યો હોય તો વેન વાઇલના કંજક્શનનો ઉપયોગ કરીને જવાબ આપો. પૂર્ણ ભૂતકાળમાં પૂછ્યો તો પૂર્ણ ભૂતકાળમાં જવાબ આપો. કાળ તમારો સેમ રહેવો જોઈએ જવાબ આપો ત્યારે. સર્વનામ હોય, યુ ને મી ને આવા સર્વનામ હોય તો એમાં જે થતા અને જે પાઠમાં જે કેરેક્ટર આવે છે એ પ્રમાણે તમારે ફેરફાર કરવા પડે. કેવા હું માંગતો કે જે આપણો પહેલો પ્રકાર હતો, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો જો પૂછાય, ઓક્ઝિલરીઝ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો પૂછાય, જે 15 માર્કના આપણને પ્રશ્નો પૂછાય છે તેમાં, તો હંમેશા યાદ રાખજો તેનો જવાબ યસ કા નો માં આવે. કેમાં આવશે? યસ કે નો માં આવશે. ધારો કે પેલું જ આપણે ઉદાહરણ આપ્યું હતું, ઇઝ ધીસ અ ટ્રુ આન્સર? તો એનો જવાબ તમારે આપવો હોય તો યસ ધીસ ઇઝ અ ટ્રુ આન્સર, અથવા નો ધીસ ઇઝન્ટ અ ટ્રુ આન્સર. જે તમે 8મા 9માં શીખી ગયા છો. પણ ઘણી વાર શું છે કે બાળકોને ખબર નથી. હેલ્પિંગ વર્બથી પણ પ્રશ્નો પૂછાય તો ઘણા બાળકો છે પેરેગ્રાફ લખી નાખે, આ ખબર નથી. જ્યારે આનાથી પ્રશ્ન પૂછાય ને તો તમારી પાસેથી કે કંઈક એક્સપ્લેન કરવાનું માંગે છે, અધરવાઇઝ નોટ. તો બી કેરફુલ, થોડું ધ્યાન રાખજો એમાં. પેલું તો આપણે સ્વાભાવિક સૌ ખબર જ છે કે ભાઈ WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઉમાં જેમ હતું એમ જ ફરીથી રિપીટ કરવું એટલે યાદ રહી જાય. સાઇક્ટોન બદલે શું મુકાય છે? આસ મુકાય છે. સ્વાભાવિક પ્રશ્નાર્થ છે એટલે બીજું ફેરફાર એક જ છે, સંયોજક તરીકેનો, કંજક્શન તરીકે. સંયોજક તરીકે આપેલ WH કે હાવ વાળું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જ રહે છે. જોજો હું કહેવા માંગુ છું. પેલા તો સાઇક્ટોન બદલે આસ મુકાય. હવે સંયોજક તરીકે શું વાત છે? તો કે સંયોજક તરીકે તમને ધારો કે આપેલું છે, ફોર એક્ઝામ્પલ તરીકે he said to her, how are you? સાદું વાક્ય કાપ, how are you? બરાબર. WH કે આવથી શરૂ થયું, આનું ઇનડાયરેક્ટ કરીએ તો ઈ સાઇક્ટોન બદલે તો આસ. લિસનર
સંયોજક તરીકે જોજો, સંયોજક તરીકે આપેલ WH કે હાવ વાળું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, આને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય, અથવા ક્યારેક ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ હોય. વિચ બુક ઇઝ ધીસ, તો એમાં જે મેં વિચ વાપર્યું છે ને એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે, નોટ અ પ્રોનાઉન. એનો ડિફરન્ટ હું તમને સમજાવે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એડજેક્ટિવ જ્યારે WH માં આપણે થોડાક ઊંડા ઉતરશું, કેમ કે 3 માર્કના પૂછાય છે, 3 માર્કના તમારી સામે આવે છે, બરાબર. ક્યારેક ડિફિકલ્ટ પણ નાખે છે કે ભાઈ એડજેક્ટિવ અને પ્રોનાઉનમાં શું ડિફરન્સ છે. તો એ તમારું જે આવ્યું હોય ને એને તમારે સંયોજક રાખવાનું. કહેવાનો મતલબ મારો એ છે, જે પણ આવ્યું હોય, વોટ હોય, હુ હોય, વિચ હોય, હાઉ મેની હોય, હાઉ લોંગ હોય, હાઉ ફાર હોય, વેર હોય, વેન હોય, ગમે ઇન્ટ્રોગેટિવ હોય કે ખાલી હાવ હોય, એને હમણાં સંયોજક તમારું બની જાય, બરાબર. પછી તમારે સાદું વાક્ય તો કરવાનું છે. એટલે કહેવાનો મતલબ મારો ત્રીજો શું થશે? પ્રશ્નાર્થ વાક્યને સાદું બનાવીને સાદા વાક્ય મુજબ ફેરફાર થાય છે. સાદું બનાવીને સાદા વાક્યમાં જે ફેરફાર થાય એ જ ફેરફાર થાય, અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે. સ્વાભાવિક છે, સાદું બનાવવું એટલે ઉમાં છે જ. અને પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ મુકાય છે, સ્વાભાવિક છે. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને પૂર્ણ વિરામ મુકાય છે. પણ સાદું કેમ બનાવવું? પ્રશ્નાર્થ એ છે, સાદું આ તમે મૂકી દો ને પછી સાદું બનાવી નાખવાનું. આવું મૂકી દઉં સાદું, આર યુ, એનું સાદું કરો તો યુ આર. યુ એટલે કે હર, એના મુજબ ફેરફાર થાય તો સી, અને હેમિઝાર નું વોઝ. થઈ ગઈ વાત. શું કીધું? WH કે આવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય સૈટોન બદલે આસ્ક. સંયોજક તરીકે જે આવેલું હોય હાવ કે શું કહેવાય WH વાળું વાક્ય, એ જે હમણાં એ જે હાવ કે વોટ ગમે એ હોય છે WH ને હમણાં મૂકવામાં આવે છે, બરાબર. પછી સાદું કરવાનું, અને સાદા મુજબ જે પણ ફેરફારો થાય છે એ તમારે ફેરફારો કરવાના, સ્વાભાવિક છે. સાદા વાક્યોમાં જે પણ આપણે ફેરફાર થતા હોય એ તમારે ફેરફાર કરવાનો. આવ છે, બરાબર. ધારો કે અહીંયા હું બીજું એક વાક્ય લખું ફોર એક્ઝામ્પલ તરીકે. Where is your keys? તારી ચાવી ક્યાં છે? શું મેં કહ્યું? Where is your keys? તારી ચાવી ક્યાં છે? બરાબર. ઇઝ મીકું તો કી રાખીએ. Where is your key? તારી ચાવી ક્યાં છે? તમારી ચાવીઓ થઈ જાય તો અહીંયા પાછું આપણે ફેરફાર થાય ને એટલે મેં શું કરી નાખ્યું? કી કરી નાખ્યું. He asked her. સંયોજક તરીકે સંયોજક બની ગયું. સાદું કરવાનું અહીંથી આ દેખાય ને, આ તમારો સબ્જેક્ટ છે, આ બે નું સ્થાન બદલી જાય, આ મુખ્ય સ્થાન બદલાવાનું સ્વાભાવિક છે, કોની જેમ જ છે. તો યોર કી ઇઝ સાદું થયું તો એનું ઇનડાયરેક્ટ કરે યોર કી એટલે કે હર કી. યોર કી એટલે હર કી થાય ને. બીજો પુરુષ ફેરફાર, ત્રીજી વિભક્તિ, તો આની ત્રીજી સી હર હર, કી નું કી, અને ઇઝ હોય તો ઇઝ નું વોઝ. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી ગયું. સમજાણી વાત? આ તમારા શું હતા? પ્રશ્નાર્થ વાક્યો, બરાબર. હવે આવતા લેક્ચરમાં આપણે આ પ્રશ્નાર્થ વાક્યોનું થોડાક એક્ઝામ્પલ જોશું, અને આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં થોડાક આગળ વધશું. જોજો, 1 માર્કમાં કન્ફર્મ હોય છે. પ્રશ્નાર્થ વાક્ય તમારી સામે હોય છે. વિડીયોને રિપીટ કરીને જોજો, એક્ઝામ્પલ તમારી રીતના સોલ્વ કરજો. આવતા લેક્ચરમાં આપણે થોડાક ફરીથી એક્ઝામ્પલ જોશું.